ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. તો આપણે મિત્રો પાઠ 9 ભણતા હતા, વન અને વન્યજીવ સંસાધન. એમાં હવે આગળ આપણે જોઈશું વન્યજીવના વિનાશના કારણો. જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી જે માનવીય દખલથી વન્યજીવના પ્રાકૃતિક જે ઘર હોય, આવાસ હોય, તે જોખમાયા છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવાના શોખથી લોકો તેનો શિકાર પણ કરે છે. તેના લીધે પણ વન્યજીવોનો વિનાશ થાય છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. ઘાસચારો, બળતણ કે પશુચારણ માટે જંગલો પણ દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ખૂબ મોટી નકારાત્મક અસર થાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ પણ તેઓ ગુમાવે છે. પ્રાણી ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો મિત્રો, આ જે લાલ પાંડા છે તે ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળતા હતા. તેનો ખોરાક વાંસની કૂપાળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે અને તે ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે છે. પછી છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માની એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. જંગલોમાં તૃણાહારી કે માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યોના પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની કાર્યવાહી કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનનકાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશો એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરીએ એ મુજબ પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોને વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. તો મિત્રો, જળચર ગંગે ડોલ્ફિન, જે નદીઓની ડોલ્ફિન છે, તે ભારતની ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં જ વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી જે ગંગા નદી છે તેમાં આ જોવા મળે છે. નદીઓમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નવીનીકરણથી થતું કાપનું પૂરણ, મત્સ્યોદ્યોગ, નદીમાં થતું વહાણવટું વગેરે કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયેલો છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવીને સૂસૂ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સૂસૂ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે. આપણો પાડોશી દેશ જે છે બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયેલો છે. આગળ છે વન્યજીવન સંરક્ષણ યોજનાઓ. તો મિત્રો, આમાં આપણને વન્યજીવનની જે યોજનાઓ છે, વન્યજીવોના જે સંરક્ષણ માટેની જે યોજનાઓ છે, આપણને તેનો અભ્યાસ કરીશું. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે
કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય તેવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં છે વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો આપણે ઉલ્લેખ કરેલો છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નવીનીકરણના પરિણામે વાઘના જે અસ્તિત્વ માટે ખૂબ મોટો ખતરો ઊભો થયો હતો. આવા સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ યોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેમનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. તો મિત્રો, તમને એવું જાણવાનું ગમશે કે દીપડો એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. મોટાભાગના લોકો તેને ચિત્તાના નામે પણ ઓળખે છે. તે લોકો જાણતા નથી હોતા કે ચિત્તો નહીં પણ દીપડો હોય છે. બીજી યોજના છે હાથી પરિયોજના. આ યોજના 1992માં આનો આરંભ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોના સંરક્ષણ આપવાનું અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું છે. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. તો ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલો છે. ચિત્તો બહુ ઓછો જોવા મળે છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જોવા મળે છે, બાકી જંગલોમાં જોવા મળતો નથી. ત્રીજું છે ગેંડા પરિયોજના. ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે ઓછી સંખ્યામાં મળી આવે છે. ભારતના રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાઓની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. એક શીંગી ભારતીય ગેંડો. એક શીંગી ભારતીય ગેંડો અસમમાં બ્રહ્મપુત્રાના દલદલના ક્ષેત્રોમાં, બંગાળમાં સુંદરવનમાં વિસ્તારોમાં જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવામાં આવે છે, એટલા માટે તેનો શિકાર વધારે થાય છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો પણ થાય છે. ચોથી યોજના છે ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં જોવા મળતી મગરની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજનાની શરૂ કરી હતી. પાંચમી યોજના છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. છઠ્ઠી યોજના છે હિમ દીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામીલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે.
આગળ છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણના હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ તેમાં તફાવત છે. પહેલું છે અભયારણ્ય. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાયેલી છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય. પેરિયાર, ચંદ્રપ્રભા, નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્ય છે. મિત્રો, તમારી બુકમાં તમે નકશો જોઈ શકો છો કે ક્યાં આગળ કયા કયા અભયારણ્યો આવેલા છે. પછી પક્ષી અભયારણ્ય, વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો ક્યાં ક્યાં આ વસ્તુ આવેલી છે તે તમે તમારા નકશામાં જોઈ શકો છો. તમને તમારી પરીક્ષામાં નકશો પણ પૂછાઈ શકે છે, જેમાં તમને અભયારણ્ય કઈ જગ્યાએ કયું અભયારણ્ય આવેલું છે એવું બધું તમારે દર્શાવવાનું છે. બરાબર. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાઝીરંગા, કાર્બેટ, વેરાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દરચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો પણ ઊભી કરાયેલી છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈક પ્રજાતિ જ્યારે સંપૂર્ણપણે નષ્ટ થાય છે, તેના પર સંકટ આવે છે, ત્યારે આહારના શૃંખલામાં પડતી ખલેલના પરિણામોમાં ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાંત સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણ સંકટોને આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલે આપણે જો સારી બનાવવી હોય તો આપણે આયોજનબદ્ધ રીતે વિકાસ કરવો પડે. પર્યાવરણ સાથે આપણે મૈત્રીપૂર્ણ વ્યવહાર પણ કરવો પડે. તો મિત્રો, તમને જાણવું ગમશે કે હેનોતર આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં રહે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તેને ઓળખી શકાય. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓને તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. પછી છે ડુંગાર. આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે જોવા મળે છે. આ ક્ષેત્રો અત્યંત
આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ તે જળચરોનો પણ આહાર કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવે છે. તે એક સમયે ડુંગાન ગુજરાતના, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, જે આજે આપણને ઓછા જોવા મળે છે. તો મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી લેવું.